જૂનાગઢ શહેરમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિભાગ દ્વારા જિલ્લાની શાળાઓના બાળકો માટે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। જો કે સ્પર્ધા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને નિરાશાનો સામનો પણ કરવો પડ્યો હતો। સ્કૂલ દ્વારા ફોર્મ ભરવાની સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા જણાવ્યા બાદ પણ સ્થળ ઉપર પહોંચેલા કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2016માં જન્મેલા હોવાના કારણે નિયમ મુજબ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, જેના પગલે સવાલ પણ ઉઠી રહ્યા છે। જે મહિનાઓ અગાઉ ફોર્મ ભરતી વખતે શાળા તંત્રએ આ નિયમની જાણ કરી ન હતી, પછી નિયમમાં બાદમાં ફેરફાર કરાયો છે, તે પણ એક પ્રશ્ન છે। તો આ દરમિયાન એક સ્પર્ધક તરણ સ્પર્ધા દરમિયાન થાકી જતા ફાયર વિભાગે તાત્કાલિક સાવચેતીપૂર્વક તેને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી સલામત રીતે બચાવવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકા સ્વિમિંગ પુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગતની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે। અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર ટીમ તેમજ અહીંની તરણકુંડની સ્થાનિક સ્વયંસેવક ટીમ દ્વારા ખૂબ સારી સેવા સુવિધાઓ આપી અને સુરક્ષા સાથે બાળકોને સાહસ સાથેની જે તરણ સ્પર્ધા છે એમાં વધુ પ્રોત્સાહિત થાય એવી રીતે ભાગ લેવાની તક પૂરી પાડી છે। એ બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમનો ખૂબ ખૂબ આભાર માને છે। આ ગર્વની વાત છે જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માટે, અને ખાસ કરીને જૂનાગઢ માટે કે આજ સુધીનો રેકોર્ડ બ્રેક 90થી વધુ સ્પર્ધકો આજે આ શાળાકીય સ્પર્ધાઓની, અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની અને રાજ્ય કક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે। રાષ્ટ્રીય કક્ષાએ આપણા ખેલાડીઓ આગળ વધે, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સાથે જોડાય અને ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે એમને જે મહેનત કરવાની તકો પૂરી પાડે છે